ગઠન કરવા સીબીએસઈના ડિરેક્ટરનો શાળાઓને પરિપત્ર બાળકોમાં સ્વાસ્થ્યપ્રદ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપવા માટે સૂચના અપાઈ છે। બાળકોમાં સ્થૂળતાના વધતા પ્રમાણ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી। ખાવા પીવાની ખોટી આદતો, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થતા બાળકોમાં સ્થૂળતાનું જોખમ છે। શાળામાં તમામ જગ્યાએ ઓઇલ બોર્ડ ડિસ્પ્લે લગાવવાની સૂચના અપાઈ। સ્ટેશનરી પર સ્વાસ્થ્ય સંબંધી સંદેશ છાપવાની શાળાઓને સૂચના અપાઈ છે। બાળકોમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક, શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સૂચના અપાઈ। શહેરી ક્ષેત્રોમાં 5માંથી 1 વયસ્ક સ્થૂળતાનો શિકાર હોવાનો દાવો કરાયો છે। હાલ ભારતમાં 18 કરોડ લોકો સ્થૂળતાનો સામનો કરતા હોવાનો દાવો કરાયો। 2050 સુધીમાં ભારતમાં 44 કરોડ 90 લાખ લોકો સ્થૂળ હશે તેવું સીબીએસઈએ જણાવ્યું છે। તો સીબીએસઈ તરફથી શાળાઓને આ પરિપત્ર લખવામાં આવ્યો છે। બાળકોની લાઇફસ્ટાઇલ સુધરે, સ્થૂળતાનું પ્રમાણ ઘટે એ માટે આ પરિપત્ર લખવામાં આવ્યો છે અને તેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમામ જગ્યાઓ, કેફેટેરિયા, લોબી, મીટિંગ રૂમ સહિતની જગ્યાઓ પર ડિસ્પ્લે મૂકવામાં આવે કે જેના કારણે બાળકો વધારે સારી લાઇફસ્ટાઇલ જીવનશૈલી અપનાવી શકે, સારો આરોગ્યપ્રદ ખોરાક ખાય। આ ખોરાકમાં શાકભાજી, ફળો, લો ફેટ વિકલ્પના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેની જાણ કરવામાં આવી છે। આ પરિપત્રમાં આ સૂચનાઓ આપવામાં આવી છે। સ્ટેશનરી પર સ્વાસ્થ્ય સંબંધી સંદેશ છાપવાની પણ સૂચના આપવામાં આવી છે કે જેના કારણે બાળકો અને તેના વાલીઓમાં સારા આરોગ્યને લઈને સંદેશો ફેલાય, જાગૃતિ આવે।